જી સર, તમે મને બોલાવ્યું? હા, તમને મેં બોલાવ્યા છે કેમ કે રિપોર્ટ આવી ગયા છે તમારા બાપુજીના, એટલે મેં કીધું કાલે હું વાત કરી દઉં. હા સર, શું આવ્યું રિપોર્ટમાં? તમે સામે બેસો, તમને સમજાવી દઉં. જી, એમાં એવું છે કે તમારા બાપુજીના રિપોર્ટમાં છે ને વધારે જાજુ કોલેસ્ટ્રોલ આવ્યું અને ડાયાબિટીસ પણ આવી, એટલા લીધે આવું એને થઈ ગયું છે. એટલે હું કહું કે હાલો રિપોર્ટમાં આવું બધું આવ્યું છે એટલે બાપુજીને હવે દર 2 મહિને ચેકઅપ કરાવવાના આવવાનું રહેશે. અને જાજુ બધું કોલેસ્ટ્રોલ વધી ગયું છે એટલે આવું એને થઈ ગયું, લોહી બહુ જાડું થઈ ગયું એટલે આવું બધું થઈ ગયું છે. એટલે હમણાં થોડાક 3-4 દિવસ આઈસીયુમાં રાખશું એટલે વ્યવસ્થિત થઈ જશે, દવાને ઇન્જેક્શન ને બાટલા ને. એટલે આવી રીતે છે. એટલે દર મહિને 2 મહિને, હમણાં તો મહિને જ ચેકઅપ કરાવવું જોશે, એટલે તમારે આવવું પડશે. આ રીતે છે રિપોર્ટમાં આવું બધું આવ્યું છે. જી સાહેબ, આવું બધું આવ્યું હે, પણ બાપુજી તો કોઈ દી તેલવાળું ખાવું કે કંઈ બહાર ખાવું કે આવા કંઈ પડીકા કે આ કે તે કંઈ નથી ખાતા, તોય આવી રીતે આવ્યું. અને ડાયાબિટીસ કેટલી આવી સાહેબ? સુગર એ બહુ જાજુ આવ્યું છે, 350 સુગર આવ્યું, એટલે વધારે આવું થવા માંડે. એટલે હવે ધ્યાન રાખવાનું છે તમારે એનું ખાવા પીવામાં ને બધી રીતે. ભલે ખાધું ન હોય પણ ઉંમર પ્રમાણે આવી જાય આપણે શરીરમાં. હા હા, બરાબર એવું છે. હા, ઈ તો પણ હવે કેટલાક દિવસ બાપુજીને રાખવા જોહે સાહેબ હવે? બસ 3-4 દી રાખવા જોઈએ દાખલ. સારું થાય પછી આપણે રજા આપી દેવું અને દવાના કોર્સ કરવાના. અને દર મહિને હમણાં તો બતાવવા આવવાનું જ અને રિપોર્ટ કરાવવાનો જ, બરાબર? પણ હમણાં હું અંદર ગયો તે વધારે બાપુજીને જરીક ઠીક જેવું નહોતું લાગતું, હોય કે મને વધારે ઓલું થાય છે. તો સાહેબ કેમ ફેર નથી પડતો? ઈ તો ફેર પડી જાય, બાટલાની અસર મોડી થાય. હવે જો આ રિપોર્ટ આવ્યો તો આપણે ખબર પડી ને કે કઈ રીતે એને ડોઝ દેવો. તો ઇન્જેક્શન હમણાં બધું ચાલુ થઈ જાય એટલે વ્યવસ્થિત થતું જાય. તમે કંઈ ઉપાધિ ન કરતા, બરાબર ને? સારું થઈ જાય. હા હા, બરાબર. તમારા બાને ને બધાને બોલાવી લઉં સાહેબ, કેમ કે એ ગામડે હે, બાપુજી અહીંયા એકલા હે. જો બોલાવી લ્યો, કેમ કે હમણાં એની સેવામાં જ રહેવું પડે. એને ઠીક ન થાય ત્યાં સુધી ધ્યાન રાખવું જોઈએ, દવાખાના ધક્કા થાય બધું તમારે. એના કરતાં તમે બોલાવી લ્યો, કંઈ વાંધો નહીં. આમાં અમે કંઈ કહીએ હગીએ નહીં કે શું થાય શું નહીં, બરાબર ને? કેમ કે બહુ જાજુ વધારે આવ્યું છે એટલે અમે આ ના કંઈ કહી ન હગીએ. તમારે બોલાવો હોય તો બોલાવી લ્યો સંબંધીને. હા હા, બરાબર સાહેબ. બીજી કંઈ તકલીફ જેવું નથી ને? આમ વાંધો તો નહીં આવે ને? સારું તો થઈ જાહે ને? હા, થઈ જાય, પણ આ રિકવર થતા ઉંમર છે એટલે વાર લાગે. આટલું બધું વધી ગયું ત્યાં સુધી તમે ન કીધું. અને બધું એનું ધ્યાન રાખવાનું છે ખાવા પીવામાં અત્યારે. અને બહાર ક્યાંય તડકામાં કંઈ જવા દેવાનું થતું નથી. આરામ જ કરવાનો હે હમણાં, બરાબર ને? હા હા સાહેબ, બરાબર. હા, તો હું મારા બાને બોલાવી લઉં, બરાબર ને? આપણે પછી એમ ન થાય. હા, બોલાવી લ્યો. અને આ રિપોર્ટ અને હું હમણાં દવા લખી દઉં, એ તમે લઈ આવો નીચેથી. અને બાટલાની બધું ચાલુ થઈ જાય, બરાબર? હા હા, બરાબર. અને તમારે અત્યારે છે ને 15,000 ભરવાના થશે. આઈસીયુમાં છે ને એક દિવસના કંઈક 8,000 રૂપિયા જેવું થાય છે. એટલે તમારા બીજો દિવસ છે ને એટલે તમારે 15,000 ભરવાના છે. અને આ રિપોર્ટના તમે આપી દીધા અને દવાના. હા હા સાહેબ, હમણાં ભરી દઉં. હા, ભલે. હવે તમે જઈ શકો. જો તો ખરી, દવાખાનું ખાનું જ છે, ગમે એટલા નાખ્યો એમાં કંઈ નહીં થાય. એટલું બાપુજીને કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ કોઈ દી કાંઈ નથી થયું. કેમ એટલું વધી ગયું છે? એ તો ખાતાય નથી કંઈ એવું, શાક રોટલા રોટલી સિવાય. કેમ હે ઉપાધિમાં આ બધી ઉપાધિ કરી ને એમાં જ થયું હશે. હાલ સોનલને ફોન કરું, ઘેર સેથી પૈસા લેતી આવે પડ્યા કબાટમાંથી. હાલ ફોન કરી દઉં ને તો વેલેરો લઈ આવે. હાલો, બીજા પેશન્ટને લઈ આવો ફટાફટ. મમ્મી હું નીકળું, તમે પછી રસોઈ કરી નિરાતે એવું હોય તો જયદીપ તેડી જાહે. હા, જાતે નિરાતે જાજો માં કૂટર લઈને, પછી પાછું સંદીપ કુમારને પુગા હે નહીં. હો મારી દીકરી નિરાતે જાજે હો. એ હા મમ્મી, તમે ઉપાડી ન કરતા ને, થોડુંક જ જમવાનું બનાવજો, જાજુ કંઈ બનાવતા નહીં. હો એ હા હો ને, તાર પપ્પા છે ને જરીક ફોન કરી દીધે ને કે મમ્મી અહીં છે, આજ નથી રોકા હે હો. 1-2 દી હવે મારે રોકાવું જોહે ને અહીં તારે આવું સેતી. એમાં દીકરી ધક્કા થાય. કાલ તારે રજા નહીં આપી દીધા હોરાને હે? હવે મમ્મી રિપોર્ટ આવે તો ખબર પડે કે શું છે ને શું નહીં, બરાબર ને મમ્મી? આ તો મમ્મી સંદીપનો ફોન આવ્યો. હાલો, શું કરે છે? આ રહી બસ, જો હવે નીકળતી હતી, કપડાં ચેન્જ કર્યા, નાઈ ને મમ્મીને કહો કે રસોઈમાં જી ખાવું બનાવી નાખજો તી. બસ જો હવે નીકળતી હતી. કામ બોલો ને, શું કામ હે? ફોન આવ્યો હતી તમારો? એ હા, છે ને હમણાં ડૉક્ટરે બોલાવ્યો હતો, રિપોર્ટ આવી ગયો હે બાપુજીનો. હા, રિપોર્ટ આવી ગયો? હા.
હા તો સાંભળ, રિપોર્ટમાં હે ને બાપુજીને ફૂલ કોલેસ્ટ્રોલ આવ્યું ને ડાયાબિટીસ છે, સુગર આવ્યું છે ને, તો બાપુજીને એટલે આવી રીતે થતું હતું. એટલે હે ને બાપુજીને હજી 3-4 દી આઈસીયુમાં રાખવા જોઈએ, હમું થાય ને પછી. અને દર મહિને છે ને બતાવવાનું, રિપોર્ટ કરાવવાનું, સાહેબ કે આવવું જોઈએ. હમણાં જ સાહેબારે વાત કરી, પછી મેં કીધું કે હાલ સોનલને વાત કરી દઉં. ઓહો, એવું બધું આવ્યું. હાય રે, બાપુજી તો કઈ બિચારા ખાઈ ન કર કાંઈ ને, ક્યાંય જાવું નહીં તો રાવું ને, ગામડે એનું તો કેવું હાલવું ને ચાલવું ને, તું આવી રીતે આવી ગયું. આ કેમ આવું થઈ ગયું, કેમ ઓચિંતાનું રિપોર્ટમાં થઈ ગયું? જો તો મને તો એવું હતું કે સુગર જેવું હોય છે, પણ આ કોલેસ્ટ્રોલ આવી ગયું, એ બહુ અઘરું કહેવાય બાપુજી માટે. હા એટલે જ ને, તો કે લોહી બહુ જ જાડું થઈ ગયું ને, એટલે શ્વાસ લેવામાં બાપુજીને તકલીફ થાય છે ને, એટલા માટે. અને મેં કીધું કે અમારા ઘરના ગામડે એ ફોન કરી દઉં, તો કે આ ફોન કરી દો એ કે કંઈ અમે નક્કી ન રહીએ કે. ઓહો, એવું છે? તો 3-4 દિવસ બાપુજીને રાખવા પડશે ને, એવું હે ને? અરે માં, શાદી રાખીએ. અરે માં, હું તો લતોડાઈ જવાની છે. હા, 4-5 દિવસ જેદી હાજા થઈ ને તેદી બાપુજીને રજા આપશે. અને સાંભળજો, એમ કીધું હે કે હે ને બાપુજી કાલના હે ને આઈસીયુમાં તો અત્યારે 15,000 ભરવાના છે. એક દિવસના 8,000 કે 7,000 એમ કંઈક પૈસા છે. અને દવાના તું છે ને કબાટમાં પડ્યા છે પૈસા 30-40,000, એ લેતી આવજે, કેમ કે હજી 5-6 દી રહે એટલે પૈસા તો જોહે હો ને. હું કાલ ઘરેથી નીકળી ન હોય તો ફોન કરું, સોનલ લેતી આવે પૈસા. અરે માં, આટલું બધું ભાડું છે? હે, એટલું ભાડું છે કે એટલા પૈસા એક દિવસ માટે? હજી 4-5 દી રાખીએ તો કેટલા પૈસા જો હે ને? હા તો ખાનું છે, જેટલા કે એટલા નાખવાના આપણે અંદર, આમ કરકસર કરીએ પણ અહીં તો દેવા પડે ને. તું લેતી આવજે ને લપ કરતી, બાપુજીને તો હાજા કરવા પડે ને. હા પણ હું ક્યાં ના પાડું, કબાટમાં ક્યાં ખાનામાં પડ્યા એ મને કહી દો જરીક. એ છે ને ઓલા વડલા ખાનામાં પડ્યા મારા કપડાં નીચે. હા એટલે લેતી આવજે, બીજા કાલ આપણે ઉપાડતા આવશું. હા, તો તમે કર્યો તો બાને ફોન? એ ના, ફોન નથી કર્યો. હવે જો કરવાનું, કાલ પેલા સોનલ ઘરેથી નીકળી ગયા હોય ને તો વળી ઓલું થાય. એના કરતા હું કાલ પેલા સોનલને ફોન કરી દઉં તો પૈસા લેતી આવે ને. સાહેબે કીધું ભરવાના એને દવા ને બાટલા ને એના પૈસા જોહે, એટલે 30,000 પડ્યા ને એ લેતી આવજે તું. હા હા ભલે, હાલો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હું થયું માં, એટલા રૂપિયા 30,000 કેવા 30,000 માં દીકરી? એટલા રૂપિયા કેવાના જોઈએ સંદીપ જમાઈને? મમ્મી, હું કેવાના પૈસા જોઈએ છે. બાપુજીને છે ને ફૂલ કોલેસ્ટ્રોલ આવ્યું અને સુગર આવ્યું, અને છે ને શું કહેવાય, બ્લડ બહુ જ બાપુજીને જાડું થઈ ગયું ને, એટલે શ્વાસ લેવામાં તકલીફ થાય. એટલે આઈસીયુમાં રાખ્યા ને 2 દિવસના આઈસીયુના 15,000 ભરવાના છે. સાહેબે કીધું તો કે હજી તો 4-5 દીમાં રાખશે. તો એ કે છે ને એટલા પૈસા તો દવાના છે તો લેતી આવજે. એટલે મેં તું કે હા લેતી આવીશ. જો મમ્મી કેટલા પૈસા જોહે? ઓલા લોકોની ત્રેવડ છે કે આટલું ભરી હવે? એ તો બાપુજી ભગવાનથી અહીંયા રહ્યા ન, એ તો દવાખાને ન લઈ જાય ને કે આ કરો ને આમ કરો ને. મમ્મી આપણે કંઈ મૂકી દેવાય એ નહીં. આ તો ડૉક્ટર એ સહાદી રાખે તો રૂપિયા જે બોલી જાય ને, હું તો એમ કહું આપણે શાક લેવા જઈએ તો 5 રૂપિયા ઉતારી, અહીં તો આપણે 2 રૂપિયા ન ઉતારી શકીએ. હું તને એમ વાત કરું, જોતા ખરી તમને લાયકે પુગાડ્યા ડોહા બાપા. હા પણ તો શું કરું મમ્મી, હવે મારા આવું ડૉક્ટરે કીધું બોલાવી લેજો, કાંઈ નક્કી નહીં કે, તો હવે આપણે બોલાવાય પડે ને. હવે જો નહીં બોલાવીએ તો પછી એને ઓલું લાગે ને હું ના પાડું, જેમ કરે એમ કરવા દેવું. હા બોલાય ને, કરે તો ખબર પડે. તારી માં બિસાડી રોગે તોડાય, બોલાય તો ખબર પડે. અમે સંદીપ જમાઈનું આ હું કંઈ ગમતું નથી, તાઈ હા હું કરે ખબર પડે ને. હે એ નહીં. ઓય મમ્મી આવે તો શું કરે, ગાંઠકના મને રોગ છે. તમે જોજો તો એવા ફંદા કરીએ, આમ કર દે ને ઓમ કર દે, મારો જીવ ખાઈ જાય. મમ્મી આવવાના હોય ને તો મને એટલું કંટાળો આવે, એમ થાય ક્યાંક વહી જાવ. સાચે કંઈ વાંધો નહીં માં, આવે એને તો બોલાવવા પડે, એમાં થોડો હાલે. એનો ઘરવાળો છે, કંઈક થાય કરે તો તમારે ઉપાડી થાય. ના રે ના, બોલાવા દે ને, જીમ કરે એમ કરવા દે. તું સહન કરી લેજે મારી દીકરી બેગડી, એ પાછા નહીં વયા જાય ને વયા જાય થોડાઈ રહે. હા હાલો મમ્મી, વાતું કરવાનો ટાઈમ નથી, હું પૈસા કાઢીને જાઉં. અને મમ્મી તું ઘરનું ધ્યાન રાખજે, અને રસોઈમાં મન થાય ને કરી નાખજો. હું ફટાફટ પૈસા લઈને જાઉં, ડૉક્ટરને ભરવાના છે હો ને. હા મારી દીકરી ધ્યાનથી જાજે ને, ધ્યાન રાખજો હો. પૂગી જાય એટલે છે મને એક ફોન કરજે હો. એ હા ભલે મમ્મી, હવે નીકળું હો. હમણાં મમ્મી કબાટમાં પૈસા લઈને ત્યાંથી નીકળી જાઉં, ઓલા બહારનો રૂમ છે ને એમાં છે. હા મમ્મી. હા મારી દીકરી ધ્યાનથી જાજે હો. એ હા મમ્મી, પૈસા સંભાળીને લઈ જાજો હે ને, એક તો એકલી જાઉં છું. જોતા કેવી મહારાણી જેમ હોતી, કયું નહીં. હું ઓલી હિસકાવતી હતી, એને એમ થયું જેવી કે હાલ હું ઘડી જાઉં. જોતા ખરી
ખોટે ખોટી અહીં આવી મારે શું કહેવાય રાંધીને ખવડાવવું રાખવું ને કરવું ને બધું ત્યાં રહ્યા હોત તો અહીં ખોટે ખોટા એવા ખોટે ખોટા કારણ વગરના છોકરો બાયણે નથી રહેતો તો એને બાપ કે લાય હું હિસકાવું ઘડી હિસકાવે તો એ થાય ને એકલી હું શું કરું હાલ હું એ સુઈ જાઉં આવે ઘડીક વાર હિસકાવે લાઈટ આવે તો સારી વાત થાય હવે તા ફાનસ આખી રાત રાખે એમ નહીં કે ઘડીક બંધ કરી દઈએ તો પછી એમાં કેરોસીન કેટલું જોઈએ કેટલું કેરોસીન જોઈએ પછી રાંધવામાં જોઈએ ચૂલામાં એકતા બાટલા ગેસ નહીં તો આપણે સે નહીં તે આપણે કરીએ એવા શેનાનો ઉપાડો એવો છે ને ડોહીનો અને જોઉં ને તો કાર સડ્યા ને એવો કાર સડે કે માથે છે ને પાણી પીણું નહીં નાખું તો ઊભી થઈ જાય કોકરા ઘડીથી હાવ ખવડાવી દીધા ને તો સંદીપભાઈનો ફોન આવ્યો હાલો એ જય શ્રી કૃષ્ણ ભાભી ભાઈને ફોન કરું તો ભાઈ ઉપાડતા નથી મેં કીધું કાલ તો ભાભીમાં કરું શું કરતા હતા હુઈ ગયા હે કા એ ના રે ના ઓય હું જઈશું લાઈટ ન સંદીપભાઈ અહીંયા કયું નહીં તી છોકરા જો બાયણે લઈ ઘોડ્યું ને હિસકાવતી હતી હું હમણાં એકલી ઈદ કરતી હતી કે ત્યાં તા કેવો હોઈ જતો પાસે તો ઘોડિયા વગર હું તો એને એટલે લાઈટે ન ભાઈ કહ્યું નહીં બાયણે જરીક વાવડો આવે ને તી ત્યાં હુવરાયો હતી તમારા ભાઈને હમણાં જો હિસકાવા આવ્યા ને હું અંદર આવી કહ્યું ને હિસકાવતી હતી તી અંદર આવી પાણી પીવા હા બોલો ને હું અટાણે કેમ ફોન કર્યો એ આ બસ જો મજામાં હો લાઈટ નથી ભાભી એ તો અઘરું થઈ પડે તો છોકરો રહેતોય નહીં હોય નહીં અરે એ તો આવી જાય હમણાં એ કંઈ ઉપાધિ ન કરતા કેમ છે બાજી તબિયત ને બધા મજામાં શું કરે બા ને ઈ યાર યા જો ઈ તો કયું ના હોઈ ગયા એને તો બારીએ જીરી જીરી પવન આવે તો હાલે ઈ તો કઈ ન હોય પંખાની ન પડી હોય ઈ તો ઈ હોઈ ગયા અમારા છોકરો ને ટેવાઈ ગયો ને ત્યાં નથી ને નથી ગમતું ફાવતું સંદીપભાઈ ઈ જો બાયણે હેરાન થતા હતા અમે કહ્યું ના ઈનો ફોન આવ્યો હે ઈ વાત સાચી છે તમારી આ કેમ છે મજામાં ને બધાય હા બધાય જો મજામાં છે અને ભાભી તમને એક વાત કરું હું કે એને બાપુજીને જરીક ઠીક જેવું નથી ને તી દવાખાને લઈ આવ્યા અમે કાલના તો મેં કીધું કાલે તો પછી ફોન ન થયો એમાં આજે એ દાખલ હે તો હું કહું કે હાલ ફોન કરી દઉં કે આવી રીતે હે તો હું કહું કે બાને ફોન જરીક આપજો ને તો પછી હું વાત કરી લઉં લે શું થયું વળી કેમ કરતા ઓસિંતાનું કેમ થઈ ગયું હજી તમે 2 દી પહેલા આવ્યા તો એ તો સારું હતું ને ઓસિંતાનું શું થઈ ગયું છે એને કંઈ ખબર નહીં ભાભી કેમ થયું ઓસિંતાનું તે મેં કીધું કાલ બાને તમને બધાય ભાઈને વાત કરું ભાઈના ફોનમાં એ તો કહું કરતો તો લાગતો નહોતો તો બા હોય તો જરીક આપજો ને ફોન હા એ તો ભર નીંદરમાં હું તા લ્યો આપું હમણાં ફોન